પંચમહાલ કે જ્યાં ખનીજ માફિયાઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। પંચમહાલમાં ખનીજ માફિયાઓ અગાઉ અધિકારીઓની જાસૂસી કરતા ખનીજ માફિયાઓનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું। અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ પંચમહાલમાં થયો છે। ખનીજ માફિયાઓ અધિકારીઓની ગાડીમાં જીપીએસ લગાવી તેમની જાસૂસી કરતા કલેક્ટર એસડીએમ મામલતદારના વાહનમાં ખાસ એ ડિવાઇસ મૂકવામાં આવ્યો હોવાની વાતનો પર્દાફાશ થયો છે। ઓડિયો મારફતે અધિકારીઓના લોકેશનનો ખુલાસો થયો છે। ખનીજ માફિયાઓ અધિકારીઓની ઉપર નજર રાખતા અધિકારીઓની ગાડી ક્યાં ક્યાં જઈ રહી છે તે તમામ માહિતી રાખતા 14 ફેબ્રુઆરીના રોજ અધિકારી ક્યાં ક્યાં ગયા તેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ખનીજ માફિયાઓનું આ વધુ એક કારસ્તાન જેનો પર્દાફાશ થયો છે। અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ પંચમહાલમાં કરવામાં આવ્યો છે। પેટ્રોલ પંપ હમે બેહરાઈ પણ કોઈ ગાડી બાડી આવતી નહીં। કાલોલના દાદાની ગાડી, એસડીએમની ગાડી અને કલેક્ટર સાહેબની ગાડી, બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઊભી છે। ખાણ ખનીજ વિભાગના અધિકારી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, ફરી ખનીજ માફિયાઓનું જાસૂસીનો ઓડિયો સામે આવ્યો છે, શું હકીકત છે? આજે અમને માનનીય એસડીએમ સાહેબ શ્રી દ્વારા લેટર દ્વારા જાણ કરવામાં આવેલ છે કે માનનીય કલેક્ટર શ્રી પંચમહાલ તથા એસડીએમ સાહેબ તથા મામલતદાર શ્રી કાલોલના રેકી કરવામાં આવી હતી એવો ઓડિયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયા ગ્રુપમાં, જેનો માનનીય એસડીએમ સાહેબે અમને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। તેની આગળની તપાસ હાથ ધરી તે ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ છે અમને। સાહેબ, આ પહેલા પણ આ પ્રકારના ઓડિયો વાયરલ થયા હતા, તેમાં શું કાર્યવાહી કરવામાં આવતી? આપ તરફથી શું ક્યાં ક્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી? અગાઉ પણ આ રીતના ઓડિયો વાયરલ થયા હતા। જે લોકો ખનીજ સાથે સંકળાયેલા હતા તથા કેટલાક લોકો લાકડાઓ સાથે સંકળાયેલા હતા તે ઉપર વોટ્સઅપ ગ્રુપમાં લોકો સરકારી ગાડી અને વાહનોનું રેકી કરતા હતા, જેથી એમના ઉપર અમે કાલોલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી તે લોકો ઉપર। ચોક્કસથી આ પહેલા પણ આ પ્રકારે જે ઓડિયો વાયરલ થયો હતો તેને લઈ કાલોલ પોલીસ મથકમાં 18 જેટલા ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરી જે રીતના જે ઓડિયો વાયરલ થયો છે ખનીજ જાસૂસોનો, હવે ફરી એકવાર જે ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરિયાદ નોંધવા માટેની જે તજવીજ જે હાથ ધરવામાં આવી રહી છે। અનિપ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।